અમરેલી જિલ્લાના ચિત્તલ રેલવે સ્ટેશને ઊભી રહેશે વંદે ભારત અમદાવાદ વેરાવળ વંદે ભારત એક્સપ્રેસને સ્ટોપ અપાયું છે। ઉર્જા મંત્રી અને સાંસદની ઉપસ્થિતિમાં લીલી ઝંડી આપવામાં આવી। કેન્દ્ર સરકાર સમક્ષ કરેલી રજૂઆતો સફળ થઈ છે। અમરેલી પંથકની રેલવે કનેક્ટિવિટીમાં વધારો થયો। મુસાફરોને સીસીટીવીથી સજ્જ આધુનિક સુવિધાઓનો લાભ મળશે। વેપારીઓ, વિદ્યાર્થીઓ અને પ્રવાસીઓની મુસાફરી સરળ બનશે। ચિત્તલ રેલવે સ્ટેશન પર ટ્રેન આવતા ખુશાલી ફેલાઈ છે। સોમનાથ અને અમદાવાદ વચ્ચેનો પ્રવાસ વધુ વેગવંતો બનશે। અને અમરેલીના લોકસભા વિસ્તારની અંદર ઉત્તમમાં ઉત્તમ ટ્રેન આપણને કોઈ ભારતની શ્રેષ્ઠ ટ્રેન મળી હોય તો વંદે ભારત મળી છે। આજે અમરેલીની અંદર આ ટ્રેન મળવાથી આપણને વેપારીઓ ધંધા રોજગાર માટે ઉત્તમ થવાનું છે। કેમ કે એનું કારણ છે કે મોટા સિટીની અંદર કોઈ કામકાજ માટે જવું હોય, તાત્કાલિક પાછું આવવું હોય તો વંદે ભારત એક માધ્યમ હતું આપણે। તો વંદે ભારત મળવાથી અમરેલી માટે વિકાસની એક આપણી ગાથા લખાશે। એ વંદે ભારત મળવાથી અમરેલીની અંદર અમરેલી લોકસભાની અંદર વિકાસના કામો પણ થઈ શકશે। આજે અમરેલી જિલ્લાના સિત્તલ મુકામે વંદે ભારતનો જ્યારે કેન્દ્ર સરકાર દ્વારા સ્ટોપ આપવામાં આવ્યો છે, દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય મોદી સાહેબનો સહૃદય આભાર માનું છું। સાથોસાથ અમારા સાંસદ આદરણીય ભરતભાઈ સુતરિયાને શુભેચ્છા પણ પાઠવું છું કે ભરતભાઈ જે રીતે કેન્દ્ર સરકારમાં રજૂઆત કરી કે અમરેલી જિલ્લામાં સિત્તલ મુકામેનો સ્ટોપ આપવામાં આવે, વંદે ભારતનો સ્ટોપ એ અમરેલી જિલ્લામાં મળવો અમરેલી જિલ્લા માટે સૌભાગ્યની વાત છે। વંદે ભારત નું અમરેલી જિલ્લામાં આગમન એ સૌ નાગરિકો માટે ખુશીનો માહોલ છે। ચારે કોર વંદે ભારતના વધામણા થઈ રહ્યા છે અને જ્યારે વંદે ભારત જેવી સેમી સુપરફાસ્ટ લક્ઝરિયસ ટ્રેન અમરેલી જિલ્લાને મળી હોય અને ચિત્તલ રેલવે સ્ટેશન ખાતે ઊભી રહેવાની હોય ત્યારે આ ટ્રેન માત્ર બે સ્ટેશન વચ્ચેનું અંતર નથી કાપવાની, પણ અમરેલી જિલ્લાના અનેક નાગરિકો માટે અનેક રોજગારીની તકોનું સર્જન થશે, ઉદ્યોગોનું સર્જન થશે અને વિકાસની આ કેડી કંડારી છે। ત્યારે હું આપણા લોકલાડીલા સાંસદ શ્રી ભરતભાઈ સુતરિયા અને ગુજરાત સરકારના મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયાને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે વર્ષો પછી અમરેલી જિલ્લાને આવી અનેરી ભેટ આપી છે।